નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, ગત 30 ઓક્ટોબરના રોજ ગુજરાત હાઈકોર્ટના જજ નિખિલ એસ કરિયાલે ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં કામ કરતા 1.6 લાખ કરતાં વધારે કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને કાયમી સરકારી કર્મચારી જાહેર કરી તેમને સરકારી કર્મચારી જેવા લાભ આપી અને લઘુત્તમ વેતન જે વર્ગ 3 અને 4 પ્રમાણે જે મળે છે તેમાં વર્ગ 3 પ્રમાણે કાર્યકર મિની આંગણવાડી કાર્યકર બહેનો અને વર્ગ 4 પ્રમાણે તેડાગર બહેનોને લઘુત્તમ વેતન ચૂકવવા માટે ગુજરાત હાઈકોર્ટને સ્પષ્ટપણે મિત્રો ટકોર કરવામાં આવી છે। આ ચુકાદા સામે ગુજરાત હાઈકોર્ટને 6 મહિનાનો સમયગાળો આપવામાં આવે છે પોતાનો જવાબ રજૂ કરવામાં, પોતાનો પક્ષ રજૂ કરવામાં। એટલે ગુજરાત હાઈકોર્ટ આગામી 30 એપ્રિલ સુધીમાં પોતાનો પક્ષ રજૂ કરશે કે શું તેઓ સરકારી કર્મચારી આ કર્મચારીઓને જાહેર કરશે અને લઘુત્તમ પગાર જે વર્ગ 3 અને 4 પ્રમાણે જે ગુજરાત સરકાર ચૂકવી રહી છે ચૂકવશે કે નહીં તેને લઈ અને મિત્રો પોતાનું ફાઇનલ એફિડેવિટ આગામી 30 એપ્રિલ સુધીમાં સરકારને જમા કરવાનું, હાઈકોર્ટમાં જવાબ રજૂ કરવાનું જે છે તે મિત્રો આ ગુજરાત હાઈકોર્ટની બેન્ચ દ્વારા સ્પષ્ટપણે કહી દેવામાં આવ્યું છે। આમ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને ટાંકીને મિત્રો ગત રોજ એક અન્ય રાજ્ય સરકારની કર્મચારીઓ પણ મિત્રો હાઈકોર્ટમાં દાદ માગી છે અને ગુજરાત હાઈકોર્ટના 30 ઓક્ટોબર 2024નો જે મિત્રો ચુકાદો છે તે ચુકાદાને ટાંકીને તેમણે મિત્રો આ રાજ્ય સરકારે પણ પોતાના કર્મચારીઓને મિત્રો જે છે તે મિત્રો કર્મચારી તરીકે રાજ્ય સરકારના કર્મચારી તરીકે જાહેર કરવાની વાત કરી છે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારી દ્વારા ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને ટાંકી અને તેમણે પણ મિત્રો ફરીથી ગુજરાત હાઈકોર્ટ પોતાની હાઈકોર્ટમાં દાદ માગી છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોને અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલ તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓના નોટિફિકેશન આંગણવાડીને લગતા ન્યૂઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના માનવેતનમાં વધારો અંગે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા 30 ઓક્ટોબરના રોજ જ્યાંથી મહત્વનો ચુકાદો આંગણવાડી કર્મચારીઓના પક્ષમાં આપવામાં આવ્યો હતો તે ચુકાદાને ટાંકીને ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર સામે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા આ કર્મનિષ્ઠ કર્મચારીઓ દ્વારા જે છે તે મિત્રો હાઈકોર્ટમાં દાદ માગવામાં આવેલી છે। આપણે જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં ઉત્તર પ્રદેશ રાજ્યમાં 4 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર, મિની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો કામ કરી રહ્યા છે। તો આંગણવાડી કાર્યકર્તા અને તેડાગર બહેનોના બાળ વિકાસ વિભાગના સહાયકોના માનવેતનમાં દર વર્ષે મોંઘવારી દર સાથે વધારો કરવા માટે લખનઉ બેન્ચમાં અરજી દાખલ કરવામાં આવી છે। આપ સૌને જણાવી દઈએ કે તેમણે મિત્રો અલ્હાબાદ કોર્ટમાં લખનઉ બેન્ચમાં આ અરજી દાખલ કરી છે। આ અરજી મહિલા આંગણવાડી કર્મચારી સંઘના રાજ્ય સંયુક્ત સચિવ મનીષા કનોજિયા દ્વારા દાખલ કરવામાં આવી છે। આ અરજીમાં કેન્દ્ર સરકારના બાળ વિકાસ મંત્રાલય, ઉત્તર પ્રદેશ સરકારના બાળ વિકાસ વિભાગ અને મુખ્ય શ્રમ કમિશનર ઉત્તર પ્રદેશને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા છે। આપ સૌને જણાવી દઈએ કે જેમણે ગુજરાત હાઈકોર્ટના 30 ઓક્ટોબરનો જે ચુકાદો છે તેને મિત્રો ટાંકીને અને મિત્રો આ જે અરજી છે તે દાખલ કરવામાં આવી છે અને ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારને મિત્રો આ પક્ષમાં આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે તેઓ પણ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને માન્ય રાખી અને ગુજરાત હાઈકોર્ટના જે ચુકાદો છે તે પ્રમાણે આંગણવાડી કર્મચારીઓને એક સરકારી કર્મચારી જાહેર કરી તેમને લઘુત્તમ વેતન ચૂકવે વર્ગ 3 અને 4 પ્રમાણે અને કર્મચારીને સરકારી કર્મચારી તરીકેના લાભ આપવામાં આવે। અરજદાર મનીષા કનોજિયાએ કહ્યું છે કે રાજ્યની અંદાજે 4.45 લાખ આંગણવાડી કાર્યકરો, મિની આંગણવાડી કાર્યકરો અને સહાયકોના માનવેતનમાં વધારો કરવામાં આવે અને તેમને દર મહિને લઘુત્તમ માનવેતન 18,000 રૂપિયા આપવા અંગે હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી છે। આપ સૌને જણાવી દઈએ કે હાલમાં ગુજરાત સરકારમાં વર્ગ 3નું જે લઘુત્તમ વેતન છે તે 18,000 રૂપિયા બેઝિક પગાર છે, એટલે કે 1800ના ગ્રેડ પ્રમાણે 18,000 રૂપિયા બેઝિક પગાર વર્ગ 3ને મળે છે। જ્યારે વર્ગ 4માં ગુજરાત સરકાર દ્વારા કાયમી ભરતી તો બંધ કરવામાં આવી છે પરંતુ અલગ અલગ રાજ્ય સરકારોમાં જે હાલમાં વર્ગ 4માં જે છે તે મિત્રો 14,500 જેટલો બેઝિક પગાર મળતો હોય છે। આમ આ અરજીમાં 4.45 લાખ કર્મચારીઓ માટે લઘુત્તમ વેતન જે વર્ગ અને 3-4 પ્રમાણે છે તે પ્રમાણે માગવામાં આવી છે। આ અરજીમાં માનદ વેતન વધારો, આંગણવાડી કાર્યકરો અને સહાયકોને દર વર્ષે વધતી મોંઘવારીના દરે ઇન્ક્રીમેન્ટ આપવા અને તેમને સરકારી કર્મચારીનો દરજ્જો આપવા અંગે અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચમાં અરજી કરવામાં આવી છે। મિત્રો, આ જે હાઈકોર્ટ છે તેમાં મિત્રો જે પક્ષકાર તરફથી એટલે કે જે આંગણવાડી કર્મચારીઓ તરફથી જે કેસ લડી રહ્યા છે તે વકીલે ગુજરાત હાઈકોર્ટના જજ નિખિલ એસ કરિયાલનો 30 ઓક્ટોબર 2024નો જે ચુકાદો છે તેને ટાંકી અને અરજી દાખલ કરી છે અને તેમણે આગામી સુનાવણીમાં મિત્રો આ ગુજરાત હાઈકોર્ટનો જે ચુકાદો છે તેને મિત્રો રજૂ કરશે તેઓ આ ચુકાદાને લઈ અને મિત્રો હાઈકોર્ટમાં પોતાની જે છે તે પક્ષ મૂકશે અને ક્યાંક ને ક્યાંક આ ઉત્તર પ્રદેશના જે કર્મનિષ્ઠ આંગણવાડી કર્મચારી અને તેડાગર બહેનો છે તેમને મિત્રો ચોક્કસથી મિત્રો ગુજરાત હાઈકોર્ટની જેમ અલ્હાબાદ હાઈકોર્ટ એટલે કે ઉત્તર પ્રદેશની પણ 4.45 લાખ કર્મનિષ્ઠ આંગણવાડી કર્મચારી તેડાગર બહેનોને ચોક્કસથી મિત્રો રાજ્ય સરકારનો દરજ્જો મળે અને તેમને પણ મિત્રો વિવિધ હકદાઓ મળે તેવા મિત્રો હાલમાં તેઓ આશાઓ સેવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ મનીષા કનોજિયાએ આંગણવાડી કાર્યકરોને અન્ય ખાતાકીય કામ કરતા અટકાવવા બદલ કેસ કર્યો હતો। તેનો નિર્ણય પણ આંગણવાડીની તરફેણમાં જ આવ્યો હતો પરંતુ ઉચ્ચ સરકારી અધિકારીઓ આ નિર્ણયનો અમલ કરવામાં આનાકાની કરતા હતા। જ્યારે કેન્દ્ર સરકારે એવો પણ ઇનકાર કર્યો છે કે આંગણવાડી તેના વિભાગમાં કામ
સિવાયના અન્ય કોઈ વિભાગની કામ કરશે નહીં. મનીષા કનોજિયાનું કહેવું છે કે માનદ વેતન વૃદ્ધિ માટે દાખલ કરવામાં આવેલી આ અરજી ઐતિહાસિક બની શકે છે. જો આ કેસનો નિર્ણય આંગણવાડીની તરફેણમાં આવે તો રાજ્યની લગભગ 4.45 લાખ આંગણવાડીઓ અને તેના કર્મચારીઓ પોતાનું જીવન નિર્વાહ સારી રીતે જીવી શકે છે. હવે આંગણવાડી પોતાના અધિકારો માટે કોર્ટના માધ્યમથી લડી રહી છે, પરંતુ આ કેસનું પરિણામ રાજ્યની દરેક આંગણવાડી અને સહાયકનું સન્માનજનક ભવિષ્ય બદલી શકે છે. અરજી દાખલ આ કેસની સુનાવણી પછી ભારત સરકારના મુખ્ય સ્થાયી સલાહકાર અને સોલિસિટર જનરલની વિનંતી પર તેમને કાઉન્ટર દ્વારા તેમનો કેસ રજૂ કરવા માટે 3 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. મિત્રો, આ કેસની વધુ સુનાવણી આગામી 18મી ડિસેમ્બરે થવા જઈ રહી છે, જેમાં મહિલા આંગણવાડી કર્મચારી સંઘને કાઉન્ટર મળ્યા બાદ 2 સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે. હવે આ કેસની સુનાવણી આગામી 18 ડિસેમ્બરે થશે. રાજ્યની તમામ આંગણવાડી કાર્યકરો આ કેસની આતુરતાથી રાહ જોશે. આ મિત્રો, યુપીમાં પણ ગુજરાત હાઈકોર્ટના કેસને તાકીને જે આંગણવાડી કર્મનિષ્ઠ કર્મચારી તેડાગર બહેનો છે તેમના માનદ વેતનમાં વૃદ્ધિ સાથે તેમને સરકારી કર્મચારી જાહેર કરવા અને વિવિધ લાભો જે છે તેને લઘુત્તમ પગાર આપી અને મિત્રો અન્ય કામો ના કરાવવા તેવા જે ચુકાદા છે તેને મિત્રો હાલમાં જે છે તે હાઈકોર્ટમાં પક્ષ રજૂ કરવામાં આવે છે. જોવાનું એ રહેશે કે 18 ડિસેમ્બરે જે ફાઇનલ ચુકાદો આપે છે હાઈકોર્ટ, તેમાં ગુજરાત હાઈકોર્ટની જેમ તેઓ ઉત્તર પ્રદેશમાં પણ આ 4.45 લાખ કર્મનિષ્ઠ કર્મચારીઓને શું આંગણવાડી સરકારી કર્મચારી જાહેર કરી અને તેમને પણ લઘુત્તમ વેતન ચૂકવવા માટેનો ચુકાદો આપે છે કે નહીં, એ તો 18 ડિસેમ્બરે જ ખબર પડશે. પરંતુ આશા એવી સેવાઈ રહી છે કે ક્યાંક ને ક્યાંક આ પગાર વધારો અને મિત્રો આ ચુકાદો આવવાથી આ કર્મનિષ્ઠ કર્મચારીઓના જીવન નિર્વાહમાં મિત્રો ચોક્કસથી ફરક પડશે. જય હિન્દ, અસ્તુ.